સગાસા શેઠ ખાટકી વાળે ગયા મટન લેવા. એ કે એ નથી ખાવું. એ કે તારો તેલીયો ખાંડીને ખવરાય. તેલીયો ખાંડીને ખવરાય, નિશાળેથી બોલાય. પછી એને બોલાવ્યો સગાસા શેઠે. પછી એનું મસ્તક કાપ્યું. આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. આ એ જગ્યા છે જ્યાં શેઠ સગાડસા અને ચંગાવતીએ પોતાના દીકરા ચેલૈયાને ખાંડડિયામાં ખાંડ્યો હતો. તમે જે કુંડ જોવો છો, જે કૂવો જોવો છો, તેનો ઇતિહાસ એવો છે કે આ કૂવો શેઠ સગાડસાએ ગળાવેલો અને જ્યારે ભગવાન સાધુ રૂપે આવેલા ત્યારે આ કૂવાની અંદરથી જળ લઈ અને ભગવાનને સ્નાન કરાવેલું. એટલા માટે આ વાવને, આ કુંડને નારાયણ કુંડ કહે છે. લક્ષ્મણભાઈ કરણ રાજાના અવતાર હતા. કરણ રાજાનો અવતાર હતા. પછી ભગવાન એના મહિલા. તો ભગવાન કે તું સોનાનું દાન કર્યું, અન્નદાન કરવા કે મારે શું કરવું. પછી એને સગાડસા શેઠનું અવતાર આપ્યો. શેઠ સગાડસાનો અવતાર આપ્યો એટલે પછી અન્નદાન કરવા તેલિયા ધામમાં આવ્યા. પછી એક સાધુને જમાડીને એનો જમવાનો, સાધુને જમાડીને જમવાનું. પછી ભગવાને પાછી પરીક્ષા કરી કે આ સગાડસા શેઠ કેટલુંક જમાડી શકે છે. પછી ભગવાન કે મારે મટન ખાવું. સગાડસા શેઠ ખાટકી વાળે ગયા મટન લેવા. એ કે એ નથી ખાવું. એ કે તારો તેલીયો ખાંડીને ખવરાય, નિશાળેથી બોલાય. પછી એને બોલાવ્યો સગાડસા શેઠે. પછી એનું મસ્તક કાપ્યું ને ખાંડીને ખવરાવ્યું સગાડસા શેઠે. પછી એને પાછો પસંદ કે તું હવે કે વાંજિયાનું નથી ખાતો. તો કે સંગાવતી રાણી કે મારા પેટમાં જે બાળક છે. સારી કાઢીને પછી ભગવાન કે બસ હવે કે હવે તું પરીક્ષા તારી લેવાઈ ગઈ. પછી ભગવાને એને હજીવન કર્યો.